હેલો ગાઈસ, એમપીનો હાથમાં તમારું સ્વાગત છે. હાર્દિક સ્વાગત છે. તો જોઈ શકો છો અમે એટલા મોટા સુપરસ્ટાર મોટા નથી યાર, નાના મોટા છે. ખુદ કરીને તો અમને બ્લોગ શું કહેવાય મને બોલતા નથી આવડતું, પણ આ મારો પહેલો બ્લોગ છે. આપ જોઈ શકો છો અમારો ભાઈબંધ એનામાં સાયકલ હાકી રહ્યા છે અને વાહે દળો લઈને બેઠો છું યાર. જાય છે દારૂ દળાવવા અને ખરેખર એટલી બધી શક્તિ નથી કે અમારી પાસે મારી ગાડી છે અને એવું કંઈ નથી મિત્રો. ખાલી એક મોબાઈલ માધ્યમ છે યાર. નવરું બેઠું બેઠું શું કરવું એમ કરીને પછી તમે પણ આ બ્લોગ બનાવો યાર. દરેક દિલની વાતો શેર કરવામાં કોને કેવું, રોજ એક માણસને કહેવા જાય તો માણસ પણ કંટાળી જાય કે યાર નકરી આને હાથ વાતો એ કરતા બ્લોગ બનાવીને મોબાઈલથી આગળ કહી દેવો યાર, એક માણસનું વજન હળવો થઈ જાય. તમને કેવું લાગે તો જોઈ શકો છો આ નરેશભાઈ હાકરે. નરેશભાઈ મળશું આગળ ગામડે થોડોક તમને બ્લોગ દેખાડશું મિત્રો, અને વિડીયો પરમાં બના રહો. બીજું પણ કંઈક એ દિવસમાં કંઈક શું કરવાના છે એ બધું દેખાડશું મિત્રો. તો વિડીયોમાં બન્યા રહો. જોઈ શકો છો અમારું આ ગામડું રહેવાનું જે અમે ભાગ રાખ્યો છે. दलना अंदर रख दिया है और हम जाते हैं हमारे फेवरेट दुकान से. थोड़ा देखाड़शु दुकान याथे में मसाला मावा विमल ले से फेवरेट तो મળશું અહીંયા. નાના ગોખરવાળા मंदिर वंडो, ये हमारा दरवाजा, ये हमारे फेवरेट दुकान है. हम अंदर कम बना रहे खूब करिए. फाइनली दोस्तों हम हमारी फेवरेट दुकान આવી ગયા છે. જે કાયમી તમે માવો લઈ છે ત્યાં માવો લઈને ખાઈ લઈએ, પછી જાય વાડી પર પાછા અને શું બી ક્ષેત્રમાં અમે શું કામ કરીને બધું કંઈ કરી ઉતાવળો ગયા છે. જે કંઈ દિન કેવી રીતે શરૂઆત થાય છે એ બધું હું કંઈક કેવું અને બતાડી. અને હરેક કોઈ ઇન્સાનને કદાચ જિંદગીથી જોડાવો તો યાર ઘણું બધું જાણવા મળે કે યાર કોઈ માણસ કદાચ ઘણા ખરા માણસ કહેતા નહીં હોય, પણ કોઈ વ્યક્તિ પોતાના જન્મની શરૂઆત થતી હોય તે બધું કહેતા હોય તો યાર ખૂબ એમ કોઈ બીજા માણસથી આપણને જાણવા મળે યાર. જરૂરથી જોજો અને જરૂર મારું કંઈક નવું હરેક મારો આવનારો જન્મ તમને હું કહીશ કે આજ આવી રીતનું છે, કાલે આવી રીતનું છે, બધું તમને હું દિલ ખોલીને કહેતો રહીશ કે યાર મજબૂરી આવી છે તો યાર કંઈ જ છુપાવવાનું નથી આમાં. અને મારા બ્લોગને સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટ કરજો મિત્રો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રોના હાથ. અને મારું નામ છે નારણ ભુરિયા. જય માતાજી બધાને, જય જોહાર, જય આદિવાસી.